કેટલા છોકરાઓ ભણી રહ્યા છે તેની સેફટી શું કે આ જે સ્વામી છે તે બહારથી બોલાવી રહ્યા છે। નાની ઉંમરમાં સ્વામી ભેળવાઈ ગયા અને છતાંય સ્વામીને મજા આવે। સ્વામીની જે લપટ લીલા છે તે છુપાવવાનો કેમ પ્રયત્ન કરી રહ્યા છો? સ્વામીમાંથી પગલાં લેવાની કોઈ ફરિયાદ છે નહીં. સ્વામીને અમે સ્વામીમાંથી મજા આવે। મંદિરનો છે તે વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? મને તો કઈ ખબર નથી ભાઈ। શું કહેશો ભાઈ જે આ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને? આ જે વિડીયો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જે ફરેણી મંદિર આવ્યું છે તેનો વિડીયો છે તે વાયરલ થયો હતો। તે જગ્યાએ આપણે ન્યૂઝ રૂમની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહી છે। હું તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્વામીનો જે લપટ લીલાનો જે વિડીયો વાયરલ થયો હતો તેના હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીંયા જે મુખ્ય ઓફિસ છે આપણે તેને અંદર જઈને આપણે જે ટ્રસ્ટી છે બેઠા છે ત્યાં તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કે છો ટ્રસ્ટી કે જે લઈને આ જે વિડીયો વાયરલ થયો હતો। આપણે અહીંયા ટ્રસ્ટી બેઠા છે, આપણે તેને પૂછવાનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે તમારે જે સ્વામિનારાયણ ગુરુકુળમાં જે વિડીયો વાયરલ થયો હતો, ટ્રસ્ટી શું કહેશો તમે આ વિડીયોને લઈને? સાહેબ એ વિડીયો 8-9 મહિના પહેલાં જૂનો વિડીયો હતો અને જૂનો વિડીયો અને વિડીયો અમારી જાણે આવ્યું કે આ સાધુમાં થોડાક લક્ષણો આવ્યા અને થોડાક સાધુના એટલે અમે સાધુ પદેથી જઈને 2-3 બાર કરી દીધા છે। આજે સાધુ આવ્યા સંસ્થાને કોઈ લેવા દેવા નથી। એને આ વિડીયો અમે પણ જોયો છે। એ વિડીયો બહુ જૂનો 9 મહિના પહેલાંનો વિડીયો છે અને આજે સાધુ અમારી સંસ્થામાં છે નહીં, આવા કૃત્ય કરનાર અમે સંસ્થામાં રાખીએ નહીં। અને જો ટ્રસ્ટી આપણે વાત કરવા જઈએ કે ગુરુકુળમાં કેટલા લોકો ભણી રહ્યા છે, સ્ટુડન્ટની સેફટી શું કે જે આ સ્વામી છે તે આમની સાથે લપટ લીલાનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને તમે શું કહેશો? સાહેબજી અમારા એવું હતું જે એક વિડીયો તેમાં સ્ટુડન્ટ હતા જ નહીં। વિડીયોનું અમે પણ જોયું કે એમાં સ્ટુડન્ટ હતા જ નહીં, આખું સ્ટન્ટ હતું, 12 વ્યક્તિઓ હતા અને સ્વામીની ઉંમર નાની હતી। નાની ઉંમરમાં સ્વામી ભેળવાઈ ગયા અને છતાંય સ્વામીને જોયું તો સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થી અમારી સંસ્થાનો કોઈ પણ વિદ્યાર્થી એમાં હતો જ નહીં। તમે એવું કહેવા માંગો છો કે સ્વામી આ જે લપટ લીલા જે કરી રહ્યો હતો તેને બહારથી બોલાવીને સ્વામિનારાયણના આ જે ફરેણી મંદિર છે તેની અંદર આ કૃત્ય કર્યું હતું, શું કહેશો? હવે એમાં અમે એવું કહીએ કે નથી ફરિયાદ થઈ, નથી અમારા સ્ટુડન્ટના વાલીઓ તરફથી કોઈ ફરિયાદ કે નથી કોઈ સ્ટુડન્ટની ફરિયાદ, પછી તો અમારે તો બીજું કંઈ જાણવાનું, તમે ખાલી વિડીયો જોઈએ અને સ્વામી પાસેથી કોઈ રિસ્પોન્સ ન મળે તમે સ્વામી સાધુપણું જ રદ કરાવી નાખ્યા। હું વાત એ કરવા જઈ રહ્યો છું કે જે અહીંયા એટલા છોકરાઓ ભણી રહ્યા છે તેની સેફટી શું કે આ જે સ્વામી છે તે બહારથી બોલાવી રહ્યા છે, કાલ સવારે આ જે સ્ટુડન્ટ સાથે આ કરશે, શું કહેશો? એમાં અમને જાણવા મળેલ, અમે જાણવા મળ્યા તરત જ એના પણ માથે પગલાં લઈ અને મેં વાત કરી દીધું। તમે આ સ્વામીની જે લપટ લીલા છે તે છુપાવવાનો કેમ પ્રયત્ન કરી રહ્યા છો? હું એમ તમને પૂછી રહ્યો છું। પ્રયત્નની વાત જ નથી, છુપાવવાના પ્રયત્નની ક્યાં વાત? આમ નથી એફઆરઆઈ ફાટી એવી લંપટ લીલાની વાત આવી અને અમે સાધુ પદ્ધતિ રાજીનામું સાધુ પદ્ધતિ અમારી કાઢી મૂક્યા છે। શરમજનક કહેવાય એના માટે તો આ પગલાં લીધા હોય ને સંસ્થાએ। સ્વામીમાંથી પગલાં લેવાની કોઈ ફરિયાદ છે નહીં અને સ્વામીને અમે સ્વામીમાંથી કાઢીને ગ્રસ્ત કરી દીધા છે, પછી એનાથી બીજા મોટા પગલાં શું હોઈ શકે? નહીં, સ્વામીમાંથી અમે કાઢી પણ કાર્યવાહી કોને કરવાની? અમે તો સંસ્થાની કાર્યવાહી કરી નાખીને। ક્યાંક ને ક્યાંક સ્વામી જે સંપ્રદાય છે તે સ્વામીનું છે તે છુપાવવા માંગી રહ્યા છે। હું હાલ બીજે આગળ ઓફિસે જઈ રહ્યો છું, આપણે સ્વામી ત્યાં હશે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે આપણે મુખ્ય ઓફિસે બીજે જઈ રહ્યા છીએ, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે જે લઈને તમે અહીંયા આવી રહ્યા છો, તમારો જે આ મંદિરનો છે તે વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? મને તો કઈ ખબર નથી ભાઈ। આ છે સ્વામિનારાયણ સંપ્રદાયની ઓફિસમાં તેમ કહી રહ્યા છે કે મને ખબર નથી, આ સ્વામીનું બધા છુપાવવા માંગી રહ્યા છે। આપણી સાથે બીજા છે તેને પૂછવાનો પ્રયત્ન કરશું, શું કહેશો ભાઈ જે આ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને? નો કોમેન્ટ। આ જે વિડીયો આ કોઈ છે તે તેનો પાપ છે તે છુપાવી રહ્યા છે તેવા છે તે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે હું તમને બહાર હજી દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે જે સ્વામિનારાયણ જે સંપ્રદાય છે આ ફરેણી ખાતે આગળ આ જોઈ શકો છો કે છે જે સામે રહ્યા છે સ્વામી હરિચરણ ફરેણી ગુરુનું નામ અભિરાવ્યું હતું અને સ્વામી સંપ્રદાયના વિવિધ
ફિરકાઓમાં શા માટે આવી ઘટનાઓ બને છે? સ્વામીના આ વિડીયો વાયરલ થયા બાદ સંપ્રદાય થયો ફરી કલકી. હાલ આ વિડીયો ક્યારનો તે મામલે ગુરુકુળમાં કોઈ બોલવા તૈયાર નથી. જોવાનું એ રહ્યું કે સ્વામી છે તેની લપટ લીલા સામે આવી રહી છે, પણ આ કોઈ લોકોનું પેટનું પાણી નથી હલી રહ્યું. તે ન્યૂઝરૂમ એક સવાલ કરી રહી છે. ન્યૂઝરૂમ પહોંચ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે. ત્યાં ફરેણી ગામ આવ્યું છે. તેને સ્વામીની છે તે લપટ લીલાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો. ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે લપટ લીલાનો વિડીયો વાયરલ થયો, આ તે જ મંદિર છે. તેની અંદર જે સ્વામી છે તે લપટ લીલા કરી રહ્યા હતા. જ્યારે આપણે અંદરના સ્વામી છે તેને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે જે આ લપટ લીલાનો વિડીયો વાયરલ થયો છે તે બાબતે શું કહેશો? તો સ્વામીએ આપને એવો જવાબ આપ્યો કે જે અંદર જે લોકો જે છોકરો આવ્યો હતો તેને જે સ્ટિંગ કર્યું છે કે આ લપટ લીલા કરતા હોય તે સ્ટિંગ કર્યું છે, તેને લઈને જે લોકો છે તે રાત્રિ દરમિયાન આ મંદિર ખાતે આવ્યા હતા અને 2 કરોડની છે તે માંગણી કરવામાં આવી હતી. ત્યારે સ્વામીએ જે છે તે માંગણી ના પાડતા જે સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે જો આ વાત કરવા જઈએ તો ગુરુકુળમાં જે 400 થી 450 છે તે સ્ટુડન્ટો ભણી રહ્યા છે, તો તેની સેફટી શું, તે એક મોટા સવાલો ઉલટી રહ્યા છે. અને જો વાત કરવા જઈએ તો આ સ્વામી છે તે બહારથી જે છોકરાઓને છે તે લપટ લીલા કરવા બોલાવી રહ્યા હોય, તો અંદરના જે છોકરા છે 450ની તેની સેફટી શું? અને આ જે વારંવાર છે તે ટ્રસ્ટી દ્વારા સ્વામીના છે તે ઢાક પીછોડા કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. તુષાર ભાલિયા, ન્યૂઝરૂમ, ફરેણી.